ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ 750 વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે। આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે। ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજના લોકો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે। પોતાની જીદ અને નિડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે। વર્ષો અગાઉ રાજસ્થાનના જાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા, જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ ઉપર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા। આ અરસામાં મોગલોએ જ્યારે જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાપજી નામના એક સંતને સોંપી દીધી હતી। રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઈ જઈ ડીસા તાલુકાના પેપડો ગામે આવી પહોંચ્યા હતા। પેપડો પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતાં તેમના લગ્ન પેપડોના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઈ પેપડો ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું। ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઈ પેપડો જતા અને ત્યાં રાત રોકી ભાઈબીજના દિવસે પરત ફરતા। તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા, જે બખ્તર આજે પણ હયાત છે અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 750 વર્ષથી જાળવી રાખી છે। પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઈ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈબીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હળીલા ગાય છે અને ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે। લગભગ 400થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે। મુડેઠા ગામના છેલ્લા 750 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે। રફતાર અને શૌર્યતાના સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે, પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહીં કોઈ પણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી। પરંપરા પ્રમાણે આજે ભાઈબીજનો દિવસ છે। મુડેઠા ગામ અને આ વિસ્તારમાં ભાઈબીજનો તહેવાર એક પરંપરા પ્રમાણે લગભગ 700 વર્ષથી વધારે સમયથી આ પરંપરા પ્રમાણે મુડેઠા ગામના બોલો નકળંગ ભગવાન કી અમારા વર્ષો જૂના અમારા વડીલો મહારથીઓ જતા રહ્યા, પણ અમે આજે અમારી જે બેનને ચુંદડી આપવા જતા રહેલા છે રાઠોડ દરબારો ચારે પાટકીના ભેગા થઈને પરંપરા પર ચારે પાટકીના 4 વખત વારા આવે, એમાં બધા ભાઈઓ ભેગા થઈને બખ્તર ધારણ કરાયું હોય પેપડું જોઈએ પાલડી ગોમે વધામણા કરી અહીંયાથી પેપડું મંતબાઓ એમના ઘોડા વધાવે અને ત્યાં જઈને અશ્વદોડ થાય। ઠાકોરવાસની અંદર અમારો ત્યાં ઘોડાનો અને ત્યાં બખ્તરનો વાહો થાય, ત્યાં ઘોડાની સાર મળી જાય, ખાટલા બધું જ થાય। તો વળતે આવી અને અમારું લાખોની સંખ્યાની અંદર આટલી પડદા ઉમટી પડે પણ ભગવાન કોઈનો લીલો નખ નથી ઉતરવા દેતો, એ ભગવાનની જ કૃપા છે। અને વળતે આવીને અશ્વદોડ કરી 2-3 ઘોડા દોડી પણ તે છતાંય કોઈનો ભગવાન લીલો નખ નથી ઉતરવા દેતો અને લાખોની લોકોની અંદર અમારે કોઈ સિક્યોરિટી નથી જોતે। અમારા ઘોડા લગભગ 450 જેવા ઘોડા છે, 50 જેવા ઊંટ છે। મુડેઠા ગામના રાઠોડ પરિવારના મુઠ્ઠીભર ગરોજ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઈ લે છે। એટલું જ નહીં, પરંતુ 750 વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી। સદીઓથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા, પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે।
કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુઓ બદલાતી જાય છે. પરંતુ મુડેઠા ગામના દરબાર પરિવારો માટે તો આજે સમય 750 વર્ષ અગાઉ જ થંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. દર વર્ષે દિવસે યોજાતી આ અશ્વદોડનો ઇતિહાસ 750 વર્ષ જૂનો છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપડું ચૂંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે તે અલગ અલગ પાર્ટી એટલે કુળના હોય છે, જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ પાર્ટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપડું મુકામી ચૂંદડી આપવા જાય છે. આજે આ જે અશ્વદોડ અમારા ગામમાં જે યોજાય છે એ લગભગ 750 વર્ષથી યોજાય છે અને આ અશ્વદોડમાં અમારા લગભગ 400 થી 450 ઘોડા હોય છે અને 50 જેટલા ઊંટ હોય છે. આ જે અમારો અવસર હોય છે તે અવસર લગભગ અમારું રાઠોડ પરિવાર અમારું ગામ આ ઓમાં કોઈ પોલીસ બંદોબસ્ત હોતો નથી. અમારું ગામ સંગઠન મળી અને આખો પોલીસ બંદોબસ્ત જેવી જેમ જ જેની સુરક્ષા રાખે છે અને અમારા ગામની 18 સમાજ ઓમાં અમને સાથ ને સહકાર આપે છે. આજુબાજુ જનમેદની લાખોની ઉમટે છે. કોઈને હથિયાર વડે હોય છે પણ કોઈને કોઈ જાનહાનિ હોતી નથી. એ અમારું નકળંગ ભગવાન ખૂબ અમારા પર મહેર કરે છે. બોલો નકળંગ ભગવાન. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહીં પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગામે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડિયારું ઉભરાયું હોય તે માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ 750 વર્ષ જૂનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા.